દુકાનેથી બબલા લાવીને ખાવાનું બંધ કરો અને ઘરે આ સેવડો બનાવીને ખાઓ. સૌથી પહેલા તો આપણે સેવડો બનાવવાની સામગ્રી લઈ લેવાની છે. સૌથી પહેલા તો આપણે એક વાસણની અંદર તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર મકાઈના પૌવા નાખીને તળી લેવાના છે. પછી શીંગના દાણાને પણ તળી લેવાના છે અને પછી નાની રીંગવાળા ભૂંગળાને પણ તળી લેવાના છે અને તે તળાઈ જાય પછી તેને બહાર કાઢી લેવાના છે. અને પછી ચોખાના પૌવાને પણ તળી લેવાના છે. પછી ચણાની દાળ નાખી દેવાની છે અને પછી મમરા નાખી દેવાના છે. પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખી દેવાની છે અને પછી આપસમાં મિક્સ કરીને તેની અંદર છેવડાનો મસાલો નાખી દેવાનો છે. પછી નાના તારાવાળા ભૂંગળાને પણ તળી લેવાના છે અને પછી નાની વાટકીવાળા ભૂંગળાને પણ તળી લેવાના છે. પછી આપસમાં સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે અને પછી મીઠા લીમડાને પણ તળી લેવાનો છે. પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણો છેવડો બની ગયો છે, તો આપસમાં સારી રીતે મિક્સ કરી લઈએ. જો અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઈક કરતા રહેજો અને એક ફોલો કરી નાખજો.